હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ઘૂંટણ જે નોર્મલ ઘૂંટણ હોય છે અને ઘૂંટણમાં થતા ઘસારા અને એના તબક્કા વિશે માહિતી આપીશ અને એમાં આપણે શું શું ટ્રીટમેન્ટ કરીએ છીએ. માય સેલ્ફ ડૉક્ટર વિશાલ દેસાઈ, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક એન્ડ યોર ની જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ. મારી પાસે આજે નીનું મોડલ છે, ઘૂંટણનું એક મોડલ છે. આ તમે જોઈ શકો છો કે આ થાપાનું હાડકું છે, આ પગનું હાડકું છે અને આ વચ્ચે જે છે એ સાંધો છે. સાંધાની ઉપર જે સ્મૂથ વ્હાઇટ કલરની સપાટી દેખાય છે એને કાર્ટિલેજ કહેવામાં આવે છે. જો કાર્ટિલેજ તમારો નોર્મલ છે તો તમને કોઈ પણ પ્રકારનો ઘૂંટણનો દુખાવો નથી, પણ જ્યારે એ કાર્ટિલેજની વીકનેસ ચાલુ થાય તો ધીમે ધીમે એમાં ઘસારાની અસર જોવા મળે છે અને તમે આમાં જોઈ શકો છો કે કાર્ટિલેજમાં ખાડા પડ્યા હોય એવું જણાઈ રહ્યું છે, જેથી આ તમે જ્યારે પણ મૂવમેન્ટ કરો છો ત્યારે તમને દુખાવો શરૂ થાય છે. આ સ્ટેજ પર જો શરૂઆતમાં મેડિસિન અને ફિઝિયોથેરાપી આપવામાં આવે અને પેશન્ટ જો પૂરો રેસ્ટ લે તો દુખાવો અટકી શકે છે, આગળ વધતો રોકી શકાય છે અને ઘસારો પણ મટી શકે છે. જો પેશન્ટ આ તબક્કામાં પણ ધ્યાન ના આપે તો પછી આપણે સેકન્ડ સ્ટેજમાં પીઆરપી ટ્રીટમેન્ટ, જે મેં તમને લાસ્ટ વિડીયોમાં જણાવ્યું હતું, એ ટ્રીટમેન્ટ અમે આપીએ છીએ. પીઆરપી ઇન્જેક્શનથી જે ઘૂંટણનો ઘસારો થયો છે એમાં નેચરલ હિલિંગ થાય છે અને આગળ વધતો પણ અટકાવી શકાય છે. દર્દી જો આ સમયે પણ ધ્યાન ના આપે તો ઘસારો ધીમે ધીમે વધતો જાય છે અને જે લાસ્ટ સ્ટેજમાં ઘસારો પહોંચી જાય છે, જેમાં તમારું ઘૂંટણ આવો જોવા મળે છે, જેમાં સંપૂર્ણ કાર્ટિલેજ લોસ થઈ જાય છે અને પછી દવા, ફિઝિયોથેરાપી કે પીઆરપી ટ્રીટમેન્ટ પણ કામ કરતી નથી. જો આ સ્ટેજ આવી જાય તો પછી અમે ઘૂંટણના રિપ્લેસમેન્ટ એટલે કે ઓપરેશનની સલાહ આપીએ છીએ, જેમાં ઘસારો થઈ ગયેલો પાર્ટ અમે કાઢી નાખીએ છીએ અને નવી મેટલની સપાટી જે સ્મૂથ સરફેસ છે એ ફિક્સ કરીએ છીએ. એની વચ્ચે જે ગાદી હોય છે જેની પર ઘૂંટણની મૂવમેન્ટ થાય છે, ઘૂંટણના ઓપરેશન પછી પણ આપણે નેક્સ્ટ ડે પેશન્ટને ચલાવી શકીએ છીએ. દુખાવો સંપૂર્ણ રાહત થઈ જાય છે અને થર્ડ ડે થી દાદરા પણ ચડ ઉતર કરી શકાય છે. આ પ્રમાણે ઘૂંટણના કોઈ પણ પ્રકારના તબક્કામાં, જેમ કે ઘૂંટણના બચાવવાથી માંડી અને બદલવા સુધીની બધી જ પ્રક્રિયા અમે કરીએ છીએ. સો તમને કંઈ પણ ઘૂંટણને લગતી તકલીફ હોય તો તમે અરિહંત ઓર્થોકેરમાં આવો અને તમારા શરૂઆતના સ્ટેજમાં તમારા ઘૂંટણને ઓપરેશનથી બચાવો. પણ જો ઘસારો વધી ગયો હોય તો ઓપરેશન પણ બહુ સરળતાથી થઈ શકે છે, એમાં પણ કોઈ ગભરાવાની જરૂર નથી અને અમારી ચોક્કસ સલાહ લઈ તમે આગળના તમારા ઘૂંટણને દુખાવાથી બચાવો. થેન્ક યુ વેરી મચ.